પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમારા જીવનમાં કોઈ સમસ્યા છે, એટલે કે તમારા પોતાના અંગત જીવનમાં ના પણ હોઈ શકે, પરંતુ કદાચ એ સમસ્યા તમારા પરિવારમાં છે. કદાચ કોઈ એવી બાબત છે કે જેના લીધે તમે પ્રાર્થના કરી રહ્યા છો. તમે કદાચ રોજ પ્રાર્થના કરો છો, તમે અઠવાડિયામાં એકવાર તો ઉપવાસ સહિત પ્રાર્થના કરો છો. તમે જ્યારે પણ પ્રાર્થના કરવા માટે બેસો ત્યારે આ વિનંતીને અચૂક લો છો, પણ છતાં તમને એ વિનંતીનો જવાબ નથી મળ્યો. છતાં એ પ્રાર્થના તમારી નથી સંભળાઈ, છતાંય પ્રાર્થનાનો જવાબ તમને નથી મળ્યો. આવું કેમ? કેમ તમને તમારી પ્રાર્થનાનો જવાબ નથી મળતો? અને જો તમને તમારી પ્રાર્થનાનો જવાબ જુએ છે તો તમારે ખરેખર શું કરવું જોઈએ, કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને કે આજે ઈશ્વર આપણા જગ્યા પર દોરી લાવ્યા. ઈશ્વરે આપણે સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદર ગીતશાસ્ત્રનું પુસ્તક તેને 132મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 5મી કલમ સુધી. હે યહોવા, જે સર્વ દુઃખો દાઉદે વેઠ્યા તે તેના લાભમાં સંભાળ. તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમરદેવની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી યહોવાને સારું હું મકાન ન મેળવું અને યાકૂબના સમરદેવને સારું નિવાસસ્થાન તૈયાર ન કરું સુધી હું મારા તંબુમાં નહીં આવું અને મારા પલંગ પર વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિંદ્રા આવવા નહીં દઉં. ઈશ્વર પિતાનો વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સમજીએ, કારણ કે આપણે એક અંતિમ સમય તરફ આપણે આગળ વધીએ છીએ. જેમ જેમ દિવસો જાય છે એમ એમ પ્રભુ ઈસુનું આગમન એ નજીક થતું જાય છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ એમ આપણું આયુષ્ય પણ એ પણ પૂરું થવા તરફ એ જઈ રહ્યું છે. અને એક સમય એવો આવે છે કે જ્યારે માણસ પાછા પલટીને જ્યારે જુએ છે ત્યારે એને એવું થાય છે કે આટલા બધા વર્ષો એ મારા ક્યાં વીતી ગયા, આટલા બધા વર્ષો મારા ક્યાં જતા રહ્યા. જેનો વિશ્વાસમાં આવ્યો અને 33 વર્ષ ને 5 મહિના મને થઈ ગયેલા હતા. અને જ્યારે ખરેખર વિશ્વાસમાં આવ્યો ત્યારે મને બહુ અફસોસ થયેલો હતો કે પ્રભુ આટલા બધા વર્ષો મારા વ્યર્થતાની અંદર જતા રહ્યા, ખોટી બાબતોની અંદર જતા રહ્યા. જે મને 33 વર્ષે ભાન થયું, કદાચ પહેલે ભાન થઈ ગયું હોત તો કેટલું સારું. કદાચ હું નાનો હતો, કિશોર અવસ્થામાં તો કદાચ ત્યારે મને ભાન થઈ ગયું હોત તો કેવું સારું. ઘણી વખત માણસને એક આવો પસ્તાવો થતો હોય છે કે આ કામ મારે બહુ પહેલાં કરી લીધું હોત તો કેટલું સારું, મારા જીવનમાં કામ પહેલાં થઈ ગયું હોત તો કેટલું સારું. ઘણી વખત ઘણા બધા લોકો ભૂતકાળને યાદ કરે, ભૂતકાળની ભૂલોને યાદ કરે અને પછી એવું વિચારે કે ફરી મને જો ઈશ્વર આવો એક સમય આપી દે, તક આપી દે તો ભૂતકાળમાં જઈને હું આ ભૂલ સુધારી લઉં. એવું માણસને ઘણી વખત લાગે. એનું કારણ છે કે જે વર્ષો જે વીતતા જાય છે એ વર્ષોની અંદર માણસ કંઈક ને કંઈક એવું ગરબડવાળું કામ કરે છે કે એને એવું થાય છે કે ફરી તક મળે તો બહુ સારું. એકવાર મેં આવી રીતે એક પ્રશ્નોત્તરી કરેલી અને ખાસ મેં પતિ પત્નીને પ્રશ્નોત્તરી કરેલી. આ લોકોને પૂછ્યું કે સમજો કે તમે લગ્ન પછી તમે આટલા વર્ષ તમે જે જીવ્યા છો, કઈ રીતે જીવ્યા છો, તમને બધું જ યાદ હોય અને ઈશ્વર એવું કંઈક કરી નાખે, પૃથ્વીનો ગોળ ફેરવી નાખે કે ગમે તે કરે અને ફરી તમે કુંવારા હતા એ દિવસો આવી જાય અને તમને યાદ હોય કે મારું લગ્ન ફલાણા વ્યક્તિ સાથે થયેલું અને એના પછી મારું જીવન એની સાથે કેવું હતું અને મેં કહ્યું તમારે ફરી લગ્ન કરવાનું થાય અને શું તમે એ જ વ્યક્તિ સાથે લગ્ન કરો? અત્યારે મોટે ભાગે જે જવાબ આવેલા તે બધા નામાં જવાબ આવેલા હતા, ના કરવું એમ. એટલે એ ભૂલ હતી, એમ નહોતું કરવું લગ્ન એમ. પણ એકવાર તમે એવી પ્રશ્નોત્તરી કરી કે તમે વિશ્વાસમાં આવી ગયા પછીની વાત છે કે તમે વિશ્વાસમાં આવી ગયા, તમે ઈશ્વરે જીવન સમર્પિત કરી દીધું અને ત્યારથી લઈને આટલા વર્ષ તમે જેવું જીવ્યા, શું તમને એવું લાગે છે કે વિશ્વાસમાં આવ્યા પછી પણ તમે બરાબર નથી જીવ્યા?
અને ત્યારે પણ મને એવો જવાબ મળ્યો કે હા મેં બરાબર નથી જીવ્યા કે છે. વિશ્વાસમાં આવ્યા પછી પણ નહીં. જો તમે વિશ્વાસમાં જે વખત આવો ને તે વખતે તો આપણને પાછલી બધી ભૂલોનું ભાન થાય. આ ખોટું કર્યું, પેલું ખોટું કર્યું, ફલાણું ખોટું કર્યું. પણ વિશ્વાસમાં આવ્યા પછી પણ ભૂલ થાય તો એને શું કહેવાનું? એ ખરેખર એને ભૂલ ના કહેવાય, એને ખરેખર દુષ્ટતા કહેવાય. કારણ કે માણસ જાણી ગયો છે, સમજી ગયો છે, અને પછી પણ જો એવા જ માર્ગમાં આગળ વધે, એ જ વસ્તુ ફરી કરે. કોઈ જગ્યાએ ખાડો હોય ને કોઈ માણસ પડી જાય અને પગ ભાગી જાય, માનીએ આપણે કે એને ખાડો નહીં દેખાવે, પણ પગ સારો થઈ જાય, ફરી ચાલતો થઈ જાય અને ફરી પાછી જ ખાડામાં જઈને પડતો, તો લોકોને શું કહે? પહેલી વખત તો ખાડામાં પડીને પગ તોડે ને તો લોકો એના ઘર આવે, એને મળવા આવે, એની સાથે વાતચીત કરે. ચાલ યાર કંઈ નહીં યાર, બનવા કાળા બની ગયું યાર, બધું મટી જશે, કશું નહીં, આ તો આમ છે ને તેમ છે, કાંઈ થોડી કાળજી રાખજે, થઈ જશે બધું સારું, પાયા બનાવીને એનું સૂપ પીજે ને ફળાવટ થઈ જશે, બધું સારું, બધું થઈ જાય. પછી એ માણસ સાજો થઈને ફરી પાછી જ ખાડામાં જઈને પડે અને ફરી ટાંટો તૂટો શું કહે? આંધળો તો લે, તારા પછી સહાનુભૂતિ બધી જતી રહે. કેમ? તને પહેલાં નથી ખબર, તું પડ્યો, પણ બીજી વખત તને ખબર જ તોય તું પડ્યો. એટલે જ્યારે માણસ જાણીને ભૂલ કરે ને, ખરેખર ભૂલ ના કહેવાય, એને દુષ્ટતા કહેવાય. અને એમાં પણ જ્યારે ઈશ્વરના માર્ગમાં આવીને કરે ત્યારે એને ખરેખર દુષ્ટતા કહેવાય. અને માટે બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વર જે છે એ ઈશ્વર આપણને શું કહેવા માગે છે. કારણ કે આપણી પાસે એક તો આયુષ્ય કેટલું છે એ આપણને નથી ખબર. આપણે કોઈ લખાઈને નથી આવ્યા. પૃથ્વીનો અંત ક્યારે છે એ આપણને નથી ખબર. પણ જે બધા પરિબળો આપણે જોતા હોય, જે બધી ઘટનાઓ ચારે બાજુ બનતી હોય, એ બધું જોઈને તો એવું લાગે છે કે ભાઈ વાર્તા ગમે ત્યારે પતી જાય, ગમે ત્યારે કશું થઈ જાય. હમણાંની પાછલા દિવસોમાં વિલાસભાઈના જમાઈ બહેરીનમાં છે અને એમની બિલ્ડિંગની સામે કોઈ જગ્યાએ બોમ્બ પડ્યો હોય કે પછી વિસ્ફોટ થયો હોય કે મિસાઇલ પડ્યો હોય, ખબર નહીં. પરંતુ એને કારણે જે તકલીફ ઊભી થાય અને ઘરમાં લોકોને બંધ કરી દેવામાં આવે, બહાર ના નીકળવા દેવામાં આવે, અને પરદેશની વાત આપણે ગાડી ચિંતા કરે, શું થશે શું થશે. પેલા તો અહીં વિચારે કે હું કેમનો નીકળી શકીશ, અને પછી યાદ પણ આવે ખોટો અહીં આવી ગયો, ઘરવાળાને એવું લાગે આપણે નહોતા મોકલવા જોઈતા. આવી બધી ઘણી બધી વાતો એ હૃદયની અંદર આવી જાય. બરાબર, કોઈ કોઈને કહે કે ના કહે, પરંતુ આવી બધી ઘટના બની જાય અને એ જે બિલ્ડિંગ પર બોમ્બ કે મિસાઇલ પડે છે, જે લોકો મરી ગયા હશે, એ લોકો બિચારાને થોડી ખબર હતી કે અમારું મોત છે અત્યારે. એવું જરૂર થોડું છે કે તમે વૃદ્ધ થઈને તમે બીમાર થઈને જ મરો, એવું કોઈ જરૂર નથી. ગમે ત્યારે ગમે તે ઘટના માણસ સાથે બની શકે અને માણસ ગમે ત્યારે મરી શકે. એનું કશો જ ભરોસો એ માણસ જાત પર નથી. અને જો આપણા જીવનનો ભરોસો ના હોય ને, તો એનો અર્થ એવો છે કે જે કામ તમે હાથ પર લો ને એ કામ ફટાફટ કરવાનું હોય. જે કામ તમે હાથ પર લો ને એને ફટાફટ કરવાનું હોય. આપણે જો આકાશ રાજ્યમાં જવાનું છે ને, તો જવા માટે હું એક જ વાત કરું કે કમસે કમ આપણે એક આત્મા જીતવો જ પડશે. અવિશ્વાસીઓને ખબર છે કે ભાઈ અમારું આયુષ્ય ગમે ત્યારે પૂરું થઈ જાય, ગમે ત્યારે મોત આવી શકે છે. તો પછી એણે શું કરવું જોઈએ? ઉતાવળ શું કરવું જોઈએ? આત્મા જીતી લેવું જોઈએ. ઉતાવળ શું કરવું જોઈએ? કે આ કામ પૂરું કરવું જોઈએ. કે હું કદાચ મરી જાઉં તો મારા પ્રભુ તો બચી તો જાઉં, મારા પ્રભુ સ્વર્ગમાં તો લઈ જાય, એકવાર મારું કામ તો પૂરું કરી નાખું. એ કામ કરવા માટે કેટલી હળિયાદોટી હોય, કેટલી ભાગમદોડ હોય. પણ જ્યારે એવું ના હોય ને તેને શું કહેવાય? એ આળસ કે બેદરકારી નથી, એ દુષ્ટતા છે. કે એને બધું જ ખબર છે અને છતાં માણસ એ નથી કરતો, તો આ દુષ્ટતા કરી કહેવાય. ખરેખર જ્યાં સુધી તમે એક આત્મા નથી જીતતા ને ત્યાં સુધી આપણે બેસી ના રહેવાય. હવે દાઉદ રાજાની વાત કરું તો દાઉદ રાજા એકવાર પોતાના મહેલમાં સવારમાં ગમે ત્યારે ફરતા હશે અને અચાનક એમની મુલાકાત મંડપ પર નજર પડી ગઈ. ત્યાં મૂકેલા કરાર કોષ પર નજર પડી ગઈ. હું તો પેલા ઘેટા બકરા પાછળ ફરતો હતો અને ત્યાંથી મને પ્રભુએ બહાર કાઢ્યો અને મને આટલો રાજા બનાવી દીધો. હું આટલા સુંદર મહેલમાં રહું છું, દેવદારના વૃક્ષોના લાકડામાં હું રહું છું કે અને મારા દેવ આ મંડપમાં આ પત્તા પેલા કપડાં મારે છે, પડદા મારે છે મારા દેવ. નાથાન જલ્દી આવે. નાથાન પ્રબોધકને બોલાવે. એ નાથાન હું તો ઈશ્વર માટે મસ્ત ભવન બનાવવા માગું છું કે છે હું આટલા સરસ મહેલ મારું છું, ઈશ્વર મને કઈથી કહે લે અને પછી મારે મંદિર ના બનાવવું જોઈએ પ્રભુનું. એ તો કનાતો મારે છે, પડદા મારે છે, ના ચાલે, મારે મંદિર બનાવવું છે કે નાથાન ખુશ, તારા હૃદયમાં જે છે કર પૂરું કે છે. આ તો ઈશ્વરે ના પાડી દીધી. એ દાઉદ તારે મંદિર નથી બનાવવાનું કે છે. દાઉદ કે કેમ પ્રભુ, તું તો બહુ લડાઈ લડ્યો છે, તે બહુ વેવડાયું છે, તારે મંદિર નહીં બનાવવાનું. તો પ્રભુ મારે તો બહુ ઈચ્છા છે, મારે બનાવવું છે. તો કે તારો છોકરો સુલેમાન છે ને એ બનાવશે. પરંતુ તમે સમુએલનું બીજું પુસ્તક વાંચજો, રાજાનું પહેલું પુસ્તક વાંચજો.
એની અંદર આ દાઉદ રાજાએ શું કર્યું એ બધું લખવામાં આવેલું છે. હવે દાઉદ રાજાએ શું કર્યું? પ્રભુએ તો ના પાડી દીધી, પણ પ્રભુએ ના પાડવાથી એમણે અટક્યા નહીં. બરાબર, પ્રભુએ ના પાડી મંદિર નહીં બનાવવાનું, બાંધકામ ના કરી શકું, પણ તેના દરવાજા તો બનાવી શકું ને, ત્યાં મારે જે કંઈ સોનું વાપરું સોનું તો લાવી શકું ને, વસાવી શકું ને. ત્યારે મારે જે કંઈ ચાંદી કે પિત્તળ કે લાકડા વાપરવાના છે, પથ્થર વાપરવાના છે, એ તો બધું લાવી શકું ને. ખરીદી લીધું, બધું ભેગું કરી નાખ્યું. ભલે હું નહીં બનાવું, સુલેમાન બનાવશે. હવે તમે જુઓ કે તમને કોઈ માણસ 1 લાખ રૂપિયા આપે, ચાલો એક કામ કરો, મારા માટે બાઇક ખરીદી લાવી. હવે તમે બાઇક ખરીદીને જાઓ, તમે જ ગયા, તમે જ પૈસા આપ્યા, તમે જ બાઇક ચલાવીને લાવ્યા, અને જે તે વ્યક્તિને તમે બાઇક આપી દીધી. શું ખરેખર તમારે ખરીદી કહેવાય બાઇક? તમે નથી ખરીદી, પૈસા તો કોઈ બીજાએ આપેલા છે, અને લાવીને પણ તમે એ જ વ્યક્તિને આપી દીધેલી છે. એટલે ખરેખર એ વ્યક્તિએ ખરીદી કહેવાય. અને બાઇબલમાં આવું લખેલું પણ છે. એક કલમ આપણે વાંચીએ, માથની લખેલી સુવાર્તા તેના 27મો અધ્યાય 3 થી 7 કલમ વાંચો તો. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો. એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો, ને પેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે વીર અપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું, તે તું જાણે. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જઈને ગળે ફાંસો. ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે એ લોહીનું મૂલ્ય છે, માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી. પછી તેઓએ પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે. જો આ જે પૈસા છે એ યહૂદા ઇસ્કરિયોતે કોઈ જગ્યાએ નાખી દીધા પૈસા, અને પછી એને ગળે ફાંસો ખાધા. આ લોકો આ પૈસા દાનમાં થોડા નખાય, એટલે કોઈ દાનમાં ના નાખ્યા. પછી શું કરે લોકો? તે માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે. આ લોહીનું ખેતર કહેવાય છે. ખરીદ્યું કોણે? શું લખ્યું? કોણે ખરીદ્યું? યાજકોએ ખરીદ્યું. પ્રેતના કૃત્યની અંદર એવું લખેલું છે. પ્રેતના કૃત્યો તેનો 1લો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 17 અને 18મી કલમ. કેમ કે આપણામાં તે ગણાયો હતો. આ યહૂદા ઇસ્કરિયોતની વાત છે. આપણામાં તે ગણાયો હતો, અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો. હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતી લીધું. હા, શું લખ્યું? એણે કોણે ખરીદ્યું? યહૂદા ઇસ્કરિયોતે. ખરેખર તો પૈસા ફેંકીને જતો રહેલો હતો, એણે થોડું ખરીદેલું હતું. પણ અહીંયા શું લખવામાં આવેલું છે કે એણે ખરીદ્યું. કેમ? પૈસા એના હતા. ભલે યાજકોએ ખરીદ્યું, પણ પૈસા એના હતા, એટલે એ યહૂદા ઇસ્કરિયોતે જ ખરીદ્યું ગણાય. એટલે આને સમજવાની જરૂર છે. કોઈ તમને પૈસા આપે, તમે એના માટે ખરીદ્યું, તમે નથી ખરીદ્યું કહેવાય. એ તો જે તે વ્યક્તિએ ખરીદ્યું. હવે ઈશ્વરે શું કીધું? સુલેમાન મંદિર બનાવશે. પણ દાઉદ રાજા કે ભલે સુલેમાનને બાંધકામ જ એને કરવું છે, વસ્તુ તો લાવી રાખવા દે કે વસ્તુ બધી લાવી રાખી. ઈશ્વરે નકશો પણ કોને આપ્યો? દાઉદ રાજાને આપ્યો. દાઉદે પોતાના અંત સમયની અંદર સુલેમાનને બોલાવીને કીધું, સુલેમાન, મંદિર બનાવવાની મારી ઈચ્છા હતી, પણ પ્રભુએ મને ના પાડે એટલે હું અટકી ગયો. પણ બધી વસ્તુ તૈયાર છે. વાંચો 1લા રાજાના શરૂઆતના અધ્યાય અને બીજા સમૂહના પાછળના અધ્યાય વાંચજો, તો એની અંદર દાઉદ આ બધું ખરીદીને નકશો એ સુલેમાનને આપી દીધો. તું આ રીતે તું મંદિર બનાવી દેજે. અને બાઇબલનું વચન શું કહે છે? જે આપણે 132મો અધ્યાય વાંચ્યો, એની પહેલીની બીજી કલમ વાંચો. હે યહોવા, જે સર્વ દુઃખો દાઉદે વેઠ્યા તે તેના લાભમાં સંભાળ. તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમદેવની આગળ તેણે કેવી રીતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી યહોવાને સારું હું મકાન ન મેળવું અને યાકૂબના સમદેવને સારું નિવાસસ્થાન તૈયાર ન કરું, ત્યાં સુધી હું મારા તંબુમાં નહીં આવું. જો દાઉદ રાજાએ કસમ ખાધી, માનતા માની, જ્યાં સુધી મંદિર નહીં બને ને હું મારા તંબુમાં નહીં આવું કે છે. પછી આગળ, અને મારા પલંગ પર પણ નહીં સૂજવું, નીચે સૂજીશ, પલંગ પર પણ નહીં સૂવું. પછી વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાની નિંદ્રા આવવા નહીં. હા, ઊંઘું નહીં કે જ્યાં સુધી મંદિર ના બને ત્યાં સુધી. દાઉદ રાજાએ નક્કી કર્યું. કેમ? એને ખબર છે ક્યારે મોત આવે, કંઈ ખબર છે. એટલે જે કામ હાથ પર લીધું ને ઉતાવળે પૂરું જ કરવાનું, મંદિર બનાવી દેવાનું. અને મંદિર એટલે શું છે? તમારું શરીર જીવતા દેવના આત્માનું મંદિર છે. આપણે તો બની ગયા, પણ આપણે બીજા લોકોને પણ બનાવવા પડશે ને, આપણા ઘરવાળાને પણ બનાવવા પડશે ને. જો આપણા ઘરવાળા યોગ્ય રસ્તા પર નથી તો આપણે એમને રસ્તા પર લાવવા પડશે ને. એમનું શરીર પણ પવિત્ર આત્માનું મંદિર બનાવવું પડશે ને. પછી આપણે વિચારે થાય છે, રહે છે, કરીએ છીએ, કરાય છે,
હું પ્રાર્થના કરું છું, થઈ જશે, ના ચાલે. શું કરવું પડે? આપણા ભાઈઓને માટે, આપણા મા બાપને માટે, આપણા સગાઓને માટે, આપણા પરિવારના માટે શું કરવું પડે? દાઉદ રાજા જેવું કરવું જોઈએ. નહીં થાય ને ત્યાં સુધી નહીં ખાઓ, મારા પલંગ પર નહીં સૂજાઓ, હું આ નહીં કરું, પેલું નહીં કરું, પહેલાં આ બનવું જોઈએ, આ બધું થઈ જવું જોઈએ. કેમ મારા ઘરમાં સુધારો ના આવે? કેમ વર્ષોથી પ્રાર્થના થતી હોય અને છતાં કેમ એ પ્રાર્થનાનો જવાબ મને ના મળતો હોય? નહીં ચાલે પ્રભુ ઉપવાસ. દાનિયેલ પ્રભુ તો એક જ વખત પ્રાર્થના કરી, સર એમને નબુખાદને સારું સપનું આપી દે. એ સિંહોના બિલમાં જાય, સિંહોના મોઢા બંધ થઈ જતા હોય, પરંતુ એક દર્શન સમજ ના પડતી, એક યુદ્ધના બારામાં એમને સમજ ના પડતી હોય અને ઈશ્વર એમને જવાબ ના આપતા તો ફટ તેને ઉપવાસ પર ઉતરી જતા. આજથી ઉપવાસ જાઓ, મને તો જવાબ જોઈએ, ફટતે નહીં. જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી સતત ઉપવાસ. આ ભૂખ, તરસ અને તલબ તમને તમારા પરિવાર માટે હોવી જોઈએ. કેમ ના થાય? મારા પરિવારના એક એક સભ્યો, એમનું શરીર એ જીવતા દેવના આત્માનું મંદિર ના કેમ બને? નહીં બને ત્યાં સુધી નહીં સુખ, નહીં બને ત્યાં સુધી આ કામ નહીં કરું. લાગી જાઓ, પાછળ પડી જાઓ, કરો પ્રાર્થના, કરો ઉપવાસ, તોડી નાખો ઘૂંટણો, ખબર પડી છે. બાકી થાય છે જે કરે છે ને એનો મતલબ શું છે? તમને એવું લાગે તો બહુ લાંબુ જીવવાના છે, જ્યાં તમે લખાઈને આવ્યા છો. આ રીતે નહીં. દાઉદ રાજા જેવું હોવું જોઈએ. આપણને ભાન હોવું જોઈએ, મારે કરવાનું છે, આ મારી જવાબદારી છે, મને મળ્યું છે તો હું બીજા લોકોને કેમ ના બચાવું, મારા ઘરનાને કેમ ના બચાવું. ખાલી કોઈક દિવસ એક દિવસ પ્રાર્થના ભેગા થઈને કરવાથી કશું થતું નથી. ભૂખ અને તરસ તમારી અંદર હોવું જોઈએ, તલબ હોવું જોઈએ. એ ભૂખ અને તરસ અને તલબ રાખો, જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી કહી દો ઈશ્વરે નહીં ખાવું, જાઓ મરી જઈશ, પણ આ કામ પૂરું કરો મારા ઘરમાં. મને ના ચાલે પ્રભુ, અમારા ઘરના બધા એક મને ચિત્રા હોવા જોઈએ પ્રભુ, તમે કામ કરો. એવું આપણા જીવનમાં હોવું જોઈએ. એ ભૂખ અને તરસ હોવું જોઈએ. પણ આજે આળસ છે, આજે ઢીલાસ છે, એને તમે તમારા જીવનમાંથી શું કરો? દૂર કરો. આજે થાય છે રે છે એ બધી બાબતને દૂર કરો. દાઉદ રાજા જેવું કરો. માનતા માની લો, આજ નહીં થાય ત્યાં સુધી હું પણ નહીં સૂઈ જાઉં, હું મારા પલંગ પર નહીં જઈ જાઉં. અને એ રીતે એવી માનતા લઈ લો ઈશ્વરની આગળ, દ્રઢ અને મજબૂત હૃદય. આ પ્રમાણે મારે થવું જોઈએ, આ પ્રમાણે કરવું જ જોઈએ. હાલેલુયા. અને જો તમે આ પ્રમાણે કરશો તો ઈશ્વર તમારા ઘરની અંદર ચોક્કસ અદ્ભુત કાર્ય કરશે. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજરોમાં નમાય. ભલા સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે સવાલ જવાબ કરીએ. આજે શું હું જે ભૂખ અને તરસ દાઉદ નથી, જે ભૂખ અને તરસથી દાઉદ રાજા એ માનતા માને છે, એ મંદિરના માટે જેમને તલબ હતી, શું આજે મારા ઘરના લોકોને મંદિર બનાવવાના માટે, શું આજે મારા જીવનમાં આવી ભૂખ તરસ છે, મારા જીવનમાં આ તલબ છે કે કોઈક દિવસ હું પ્રાર્થના કરીને શાંત પડી જાઉં છું, થશે, થાય છે, રહે છે, શું એવું કરું છું? આપણે પોતાની જાતને તપાસી જોઈએ. આપણે ખરેખર ભૂખ્યા થવાની જરૂર છે, આપણે તરસ્યા થવાની જરૂર છે, આ કામ પૂરું કરવાની જરૂર છે કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર બની શકીએ. ઈશ્વર આ જવાબદારી આપણને સોંપેલી છે. આપણે દાઉદની જેમ આપણે પોતાની જાતને તૈયાર કરીએ, એક બંધનથી બાંધે, પ્રભુ આ કામ મારું પૂરું કરો. આપણે દાનિયેલની જેમ આપણે કાર્ય કરીએ, પ્રભુ નહીં આપો તો હું ઉપવાસ કરીશ. અને એ પ્રમાણે આપણે પૂરા ભૂખ અને તરસથી આપણે કામ કરીએ. ઈશ્વર ના કેમ કરે આપણા જીવનની અંદર કાર્ય? એ કરશે, પણ એ પણ આપણી ભૂખ અને તરસ જોઈને કરશે. અને માટે આપણે ભૂખ્યા થઈએ, આપણે તરસ્યા થઈએ અને એ પ્રમાણે આપણે વળગી પડે કે જેથી કરીને આપણું કામ ઉતાવળે પરિપૂર્ણ થાય. ક્યારે આ દુનિયાનું શું થશે, ક્યારે આપણું શું થશે આપણે જાણતા નથી. એની પહેલાં આપણે આપણી જાતને આપણે બચાવી લઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરી, તમારી પ્રશંસા કરે છે. અને ત્યારે જ્યારે ઘરમાં અમે નમેલા છે ત્યારે ઘરને અમે તમારા હાથમાં સોંપે છે. પ્રભુ દરેકને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પિતાજી. આ ઘરનું તમે સગળું સારું અને ભલું કરો પરમેશ્વર પિતા. આ ઘરની કમાણીને તમે આશીર્વાદથી ભરપૂર કરો પિતાજી. અને પરમેશ્વર પિતા તમારા સર્વતા ઘરની ચારે તરફ છાવણી નાખે તેવામાં તમને વિનંતી કરે, તમારી પાસે કૃપા માગે છે પિતાજી. અને પરમેશ્વર દરેક પ્રકારની ઢીલાસ, આળસ એ હંમેશા આપણે સંપૂર્ણપણે તમે દરેકના જીવનમાંથી તમે નાબૂદ કરો પિતાજી. અને પરમેશ્વર પિતા તમારા મંદિરને ખરાબ કરનાર દરેક દુષ્ટાત્માના પરિબળો એ પ્રભુ શું તમારા પવિત્ર નામમાં હંમેશા માટે દૂર ચલે જાય. અને પરમેશ્વર દરેક જણા આશીર્વાદિત થાય પિતાજી. દરેકનું શરીર શુદ્ધ અને પવિત્ર થાય, દરેકનું શરીર તમારા આત્માનું મંદિર બને પિતાજી. તે કૃપા માંગે છે પિતાજી. સગળા ધર્માન મહિમા તમને એકલાને આપે છે. અત્યારે અમારે જે જગ્યા પર જાઓ ત્યાં જવા માટે અમને શક્તિ સામર્થ્ય આપો તે કૃપા માંગે છે. સગળો માન મહિમા તમને આપતા અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.